મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને લસણ ખાવાના કેટલા ફાયદા થાય છે અને લસણથી આપણા શરીર ઉપર કેવી અસર થાય છે એ વિશે જણાવવાનો છું। તો 1970માં શોધ થઈ કે લસણ લોહીને પાતળું કરે છે। લસણ શરીરમાં ઉંમરની સાથે થતા પરિવર્તનને ઠીક કરવા માટે ઉપયોગી છે। લસણમાં ઉડનશીલ તેલ છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વસા, ખનિજ, ફોસ્ફરસ, ચૂનો, લોહ હોય છે। બુદ્ધિવર્ધક, પેટનો વાયુગોળો, ગેસ દૂર કરે છે। વીર્યવર્ધક, અવાજ મધુર બનાવે છે। આંખનું તેજ વધારે, ભૂખ લગાડે છે। દાંત દર્દ મટાડે છે। કાન દર્દ મટાડે છે। સૂકી ખોશીની વાત કરીએ તો લસણ અને મધ મિક્સ કરીને ચાટવામાં આવે તો ખોશી મટી જાય છે। દાઢમાં દર્દ થતું હોય તો લસણની કલી પીસીને દાંતમાં કે દાઢમાં મૂકીએ તો દર્દ મટી જાય છે, અથવા તો લસણનો પાવડર બનાવીને મધ સાથે પણ ચાટી શકાય છે। કાન દર્દ થતું હોય તો લસણની કળીને પીસીને 1 ચમચી તેલમાં ગરમ કરીને કાનમાં ટીમ્પો પાડવાથી કાન દર્દ મટી જાય છે। કમર દર્દ થતું હોય તો લસણનું તેલ બનાવીને માલિશ કરવાથી કમર દર્દ મટી જાય છે। દાદર થયેલી હોય તો લસણને પીસીને રોગ ઉપર લગાવવામાં આવે અથવા તો તેના ઉપર પાણી ચોપડવામાં આવે તો મટી જાય છે। રોગ પ્રતિકારક શક્તિ વધે છે। લસણમાં રોગ જીવાણુ સામે લડવાનો ગુણ હોવાથી લસણનો ઉપયોગ કરીએ સેવનમાં તો રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે। અવાજ મીઠો મધુર કરવો હોય તો આ કલાકારો માટેની વાત છે। તો લસણ સાથે 1 ચમચી મધ 1 મહિના સુધી ચાટવામાં આવે તો અવાજ મધુર બની જાય છે। લસણની ખાધા પછી ગંધ આવતી હોય તો ધાણાનો પાવડર પાછળથી ખાવામાં આવે તો ધાણાની ખાવાના લીધે લસણની ગંધ આવતી નથી। હાઈ બ્લડ પ્રેશર હોય તો લસણની 2 કળીને ખાલી પેટે લેવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે। ઝાડા થયેલા હોય અને કબજિયાત થતી હોય તો ખાલી પેટે લસણની કલીઓ ખાવામાં આવે તો રોગ મટી જાય છે। લોહી પાતળું કરવું હોય તો લસણની પાતળું કરવા માટે ગુણ રહેલો છે, માટે લસણની ચટણી કરીને ખાવામાં આવે તો લોહી પાતળું રહે છે અને જેનાથી એટેક આવતું નથી। વજન ઘટાડવું હોય તો નિયમિત લસણનું સેવન કરવામાં આવે તો વજન ઘટી જાય છે। સુગરને કંટ્રોલમાં રાખવું હોય એટલે કે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું હોય તો લસણને રોજ આરોગવું જોઈએ અથવા તો તેની ચટણી બનાવીને ખાવી જોઈએ, જેથી રોગ મટે છે। શરદી, જુકામ, કફ થયેલો હોય તો લસણને ખાઈ શકાય તેટલું સૂંઘી શકાય અને ખાઈ પણ શકાય અને ચટણી બનાવીને પણ ખાવાથી આ રોગ મટી જાય છે। ગઠિયા રોગ, સંધિવા અને જોડોમાં દર્દ થતું હોય તો નિયમિત લસણ ખાવું જોઈએ અથવા તો લસણનું તેલ બનાવીને જે સોદાના દુખાવા હોય ત્યાં માલિશ કરવાથી પણ રોગ મટી જાય છે। કેન્સર થયેલું હોય અથવા તો થવાની શક્યતા હોય ત્યારે કેન્સર મારવા માટે લસણમાં એવો તત્વો આવેલો છે કે જે કેન્સરના રોગોને મારી નાખે છે, માટે તેને અટકાવે છે। એથી નિયમિત લસણ ખાવામાં આવે તો કેન્સરના કોષોને નાશ કરે છે। દમા, અસ્થમા અથવા શ્વાસ ચડતો હોય તો લસણનું તેલ બનાવીને નાક, ગળું અને છાતીમાં માલિશ કરવી, જેથી કફ નીકળી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ રહેતી નથી। મુહાશે, પીપલ, ચહેરા ઉપર કોઈ ખીલ નીકળ્યા હોય તો નિયમિત લસણની કલીનું તેલ બનાવીને ચોપડવામાં આવે તો રોગ મટી જાય છે। સ્ટ્રેચ માર્ક એટલે ખણવાથી જે લીટો પડી જાય છે તેને સ્ટ્રેચ માર્ક કહેવાય। આ સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે ખણ કરે તો સ્ટ્રેચ માર્ક બની જાય છે, તે નિશાન થઈ જાય છે અને લસણનું તેલ બનાવીને માલિશ કરવામાં આવે તો આ નિશાન જતું રહે છે। નપુંસકતા થયેલી હોય તો લસણની કલીને ખાવામાં આવે તો પુરુષોમાં નપુંસકતા, નામર્દાનગી દૂર કરે છે અને સેક્સનો પાવર વધારે છે। જય જડીબુટ્ટી।